પ્લાસ્ટિક સળગાવવાની સામાન્ય બોલાચાલીમાં આખરે લોહિયાણ જંગ ખેલાઈ ગયો। આ જંગમાં બે પુત્રોને બોલાવીને દાદાગીરી કરનાર મૃતક પઠાણને આખરે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। કઈ રીતે આ દાદાગીરી થઈ, કઈ રીતે આ લોહિયાણ જંગ થયો, ક્યાંની છે આ ઘટના, જોઈશું આ રિપોર્ટમાં। સુરતના લિંબાયત અને ડિંડોલી પોલીસ સ્ટેશન હદના વિસ્તારોમાં મારામારી, હત્યા સહિતના ગંભીર ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે। બેસ્તાન ઓવરબ્રિજની નીચે 12 મેના દિવસે બપોરે હત્યાનો બનાવ બન્યો। બે પક્ષો વચ્ચે થયેલી મારામારીમાં ઝાકીર પઠાણ નામના આધેડનું મોત નીપજ્યું। મૃતક પ્લાસ્ટિકનો ભંગાર લેવાનું કામ કરતા હતા। 12 મે મૃતક પ્લાસ્ટિક સળગાવતા ચારે તરફ ધુમાડો ઉઠવા લાગ્યો। આ મુદ્દે ઘટના સ્થળે હાજર 4 યુવકોને ઝાકીર પઠાણની વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી, જે ગણતરીની મિનિટોમાં છૂટા હાથની મારામારીમાં પરિણમી। મૃતકે લાકડીના ફટકા માર્યા તો સામા પક્ષે કિરણ બાવિશકર અને પ્રીતમ શર્માએ પોતાની પાસે રહેલી છરી કાઢીને ઝાકીર પઠાણને સાથળના ભાગે મારી। લોહીલુહાણ સ્થિતિમાં ઝાકીર પઠાણને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં થોડા સમયની સારવાર બાદ ઝાકીર પઠાણનું મોત નીપજ્યું। જ્યારે મૃતકના બે પુત્રોને પણ ઈજા થતા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ મારામારી દરમિયાન કિરણ બાવિશકર ગંભીરથી ઈજાગ્રસ્ત થતા તેને પણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ડિંડોલી પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા। મૃતકના સ્વજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ पहुंचीने आरोपियों ने झड़पी पड़वानी मांग करी। दो पक्ष के बीच में मारामारी का और बोलाचाली का बनाव बना था, तो उस दौरान एक पक्ष के जो 4 लोग थे उसमें से एक का नाम है प्रीतम रामनारायण शर्मा, दूसरे का नाम है शुभम बालकृष्ण मराठे, तीसरे का नाम है किरण उर्फे चेतन बाविस्कर और चौथे का नाम है अंकित दिनकर पाटिल। ये चारों आरोपी ने एक दूसरे के साथ मिलके जो फरियादी पक्ष है उस पर असॉल्ट किया। उसमें से प्रीतम रामनारायण शर्मा और किरण बाविस्कर उसके पास नाइफ था, तो उसमें जो फरियादी पक्ष है उसके जो जाकिर खान पठान है उनको थाई के भाग में यानी पेट के नीचे भाग में नाइफ से एक ग्रेवियस इंजरी हुई, तो उसकी फर्दर ट्रीटमेंट के लिए उनको सिविल हॉस्पिटल में रेफर किया गया है। वहाँ दौरान ट्रीटमेंट उनकी डेथ हुई है। સુરતની ડિંડોલી પોલીસે પહેલા મારામારીનો ગુનો દાખલ કર્યો હતો, જો કે થોડી સારવાર બાદ ઝાકીર પઠાણનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી 2 આરોપી પ્રીતમ શર્મા અને શુભમ મરાઠેને ઝડપી પાડ્યા છે, જ્યારે ભાગી છૂટેલા અંકિત પાટીલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ મારામારીમાં સંડોવાયેલો એક આરોપી કિરણ બાવિશકર સારવાર લઈ રહ્યો હોવાથી ત્યાં પોલીસનો પહેરો ગોઠવવામાં આવ્યો છે। કિરણ બાવિસ્કરની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ધરપકડ કરવામાં આવશે। ये जो 4 आरोपी है उसमें से प्रीतम रामनारायण शर्मा और शुभम बालकृष्ण मराठे वो अभी डिटेन किया गया है तपास के काम से और उनकी इंट्रोगेशन चालू है। उसके अलावा किरण उर्फे चेतन बाविशकर उसको भी इंजरी हुई है, अभी वो एप्पल हॉस्पिटल में अभी अंडर ट्रीटमेंट है और उसको भी पुलिस जाब्ता वहाँ पे रखा गया है। और जो चौथा आरोपी में जो है अंकित दिनकर पाटिल, तो वो अभी तपास के दौरान नहीं मिला यानी फरार है। ये चारों 4 आरोपी के अगेंस्ट में क्रिमिनल एंटीसीडेंट भी है, यानी 4 आरोपी के अगेंस्ट में प्रोहिबिशन के अलग अलग ऑफेंस भी रजिस्टर किए गए हैं। और उसके अलावा प्रीतम रामनारायण शर्मा के अगेंस्ट में पहले भी एक बॉडी ऑफेंस रजिस्टर किया गया था, अभी तपास चालू है। આ હત્યામાં શામેલ 4 ગુનેગારો વિરુદ્ધ પ્રોહિબિશન અને મારામારી સહિતના ગુના નોંધાયેલા છે। પ્લાસ્ટિક વેસ્ટેજના ધુમાડા જેવી સામાન્ય બાબતે ટકોરે ઠપકો આપવા ગયેલા યુવકો સાથે ઝાકીર પઠાણે દાદાગીરી કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે।
મૃતકે પોતાના 2 દીકરાઓને બોલાવીને અપશબ્દો બોલતા બંને પક્ષોની વચ્ચે મામલો બીચક્યો હતો. સામાન્ય માથાકૂટમાં એક પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું. મૃતકના સ્વજનોએ હત્યામાં સામેલ માથાભારે તત્વો સામે કડક પગલાં લેવાની માંગણી કરી. કેમેરામેન દેવાંગ રાણા સાથે ગુજરાત ફર્સ્ટ, સુરત.